क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખ્યાતિ કાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ ઝડપાયો છે। અમદાવાદ એરપોર્ટ પરથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે 4 વાગ્યે કાર્તિક પટેલને દબોચી લીધો છે। મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ કે જે છેલ્લા 2 મહિનાથી સતત ફરાર હતો, હવે જે આરોપી કાર્તિક પટેલ છે તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી કાર્તિક પટેલ કે જે વિદેશમાં છુપાયેલો હતો, આ આરોપી દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો અને તે સમયે તેની ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક ધરપકડથી બચવા માટે તેણે આગોતરા જામીન અરજી પણ કરી હતી। જવાઈ મારફતે કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી હતી। કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક મોટા ખુલાસાઓ પણ થઈ શકે છે। હેલ્થ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે કાર્તિક સંકળાયેલો છે। હોસ્પિટાલિટી, એન્ટરટેનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે તે સંકળાયેલો છે। ખ્યાતિકાંડ સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતો। ખ્યાતિકાંડ બાદ આરોપી કાર્તિક ભાગી ગયો હતો દુબઈ ખાતે। પોલીસે આરોપી કાર્તિક પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો। કાર્તિક પટેલે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી પણ કરી હતી। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી અને છેલ્લા કેટલાય સમયથી કાર્તિક પટેલ છે કે જે નાસ્તો ફરતો હતો, વિદેશમાં તે છુપાયેલો હતો। જ્યારે આ ઘટના બની હતી અને તે સમયે તે ઓસ્ટ્રેલિયા ખાતે હતો અને ત્યારબાદ પોલીસથી બચવા માટે, ધરપકડથી બચવા માટે તે નાસ્તો ફરતો હતો। દુબઈ ખાતે તે હતો અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી ગયો હતો અને તે સમયે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી। તેને પકડવા માટે પણ પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા। તેણે જામીન માટે પણ સતત અરજી કરી હતી અને જામીન મંજૂર ન થતાં આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી છે। હવે આજે ભાગેડુ કાર્તિક પટેલ છે તે આખરે ઝડપાઈ ચૂક્યો છે અને આજ મુદ્દે સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે। મિહિર, આખરે ખ્યાતિકાંડનો જે મુખ્ય સૂત્રધાર છે કાર્તિક પટેલ, તેની ધરપકડ કરવામાં આવી છે। સૌથી પહેલા એ જાણવા માંગીશું કે કઈ રીતે તેની ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક પટેલ ક્યાંથી આવી રહ્યો હતો અને કેટલા વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી? વૈભવી, ખ્યાતિ હોસ્પિટલમાં જે આ દર્દીઓના મોતકાંડ નો જે મુખ્ય આરોપી જે વોન્ટેડ હતો અને જે ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર માલિક કહી શકાય જે કાર્તિક પટેલ કે જે વોન્ટેડ હતો અને લુકઆઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા મહિનાથી તે દુબઈમાં છુપાયેલો હતો અને તે અહીં અમદાવાદ એરપોર્ટ ઉપર રાત્રિના 3 વાગ્યાની આસપાસ તે આવતાની સાથે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટથી તેને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યું છે। તે અત્યારે હાલ હાથ જોડી અને જે અત્યારે ફોટો જે છે તે સામે આવ્યો છે કાર્તિક પટેલનો કે જે આખો ખ્યાતિ હોસ્પિટલનો જે એક માસ્ટર માઇન્ડ કહેવાય। કારણ કે જે રીતના આખું જે દર્દીઓને લાવી અને ત્યારબાદ તે કોઈ પણ દર્દીઓને ઓપરેશન કે અથવા સર્જરીની જરૂર ન હોવા છતાં પણ જે પીએમજે યોજનામાં કરી અને આવા માસૂમ જે દર્દીઓને ઓપરેશન કરવામાં આવતું હતું તેનો માસ્ટર માઇન્ડ ગણવામાં આવતો હતો। સાથે જે પીએમજે કાર્ડ જે બનાવટી જે બનાવવાના જે આખું ગેંગ આખી ટોળકી પકડાઈ હતી તેમાં પણ તે વોન્ટેડ હતો। એટલે અલગ અલગ 2 ગુનામાં વોન્ટેડ હતો। દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો કાર્તિક પટેલ અને ત્યારે જ આ લુકઆઉટ નોટિસના આધારે એરપોર્ટથી તેને ડિટેન કર્યું અને ત્યારબાદ તેને લાવવામાં આવ્યું। આ ખ્યાતિ હોસ્પિટલનો જે ડાયરેક્ટર કાર્તિક પટેલ છે તે હેલ્થ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, એન્ટરટેનમેન્ટ સહિતની અનેક વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ છેલ્લા ઘણા સમયથી તે ફરાર હતો। ત્યારે આ આખો ખ્યાતિકાંડનું જે કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે કાર્તિક ઓસ્ટ્રેલિયામાં તે પરિવાર સાથે હતો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના વિઝા પૂરા થતા તે દુબઈ કતાર છે કે ત્યાં આગળ પરિવાર સાથે આવી ગયો હતો। પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી અને તેને લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી અને અનેક વખત
તેની ધરપકડ કરવા પરિવાર સાથે, પરંતુ પરિવાર આખો વિદેશમાં હતો. તેવામાં જ કાર્તિક પટેલના જમાઈ મારફતે આગોતરા જામીન અરજી છે તે કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે આ જામીન અરજી છે તે ફગાવી નાખી હતી. વાત કરવામાં આવે વૈભવી તો આ આખું જે કડી ખાતે 10 નવેમ્બરના રોજ જે ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો અને ત્યાં ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા માટે જે આ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ બોલાવવામાં આવ્યા હતા, જેમાં ગામમાંથી 19 લોકો અમદાવાદના આ ખ્યાતિ હોસ્પિટલમાં લાવી અને સારવાર કરી અને ત્યારબાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ જે દર્દીઓના 7 દર્દીઓના સ્ટેન મૂકવામાં આવ્યા હતા અને જે સ્ટેન મૂકેલા 7 પૈકી 2 દર્દીઓના મોત નીપજ્યા હતા અને તે તપાસ કરતા અને પીએમમાં તપાસ કરતા કે તેમની નળીઓ 20 થી 30% જ બ્લોક હતી, છતાં પણ તેમને સ્ટેન્ડ મૂકી દીધા હતા અને આખો કાંડ છે તે સામે આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ વસ્ત્રાપુરથી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એક બાદ એક નવા ખુલાસા થયા. આ કેસમાં તમામ ડાયરેક્ટરોથી લઈ અને જે રોકાણકાર કે જે કૌભાંડમાં સંડોવાયેલા છે તે લોકોની ધરપકડ છે તે કરી દેવામાં આવી છે. ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 વાગ્યાની આસપાસ આ જે કાર્તિક પટેલની ધરપકડ મામલે જે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેની પૂછપરછમાં અનેક એવા ખુલાસા થશે, કારણ કે આ એ જ કાર્તિક પટેલ છે કે તે વૈભવી લાઈફસ્ટાઈલ જીવે છે. તેના ઘરે લક્ઝુરિયસ ઘરથી લઈ અને લક્ઝુરિયસ ગાડીઓ છે અને કરોડો રૂપિયાનો આસામી છે. ત્યારે આ પૈસા ક્યાંથી આવ્યા, ખ્યાતિકાંડમાં તેનો શું મુખ્ય રોલ હતો, તેની પૂછપરછમાં અનેક એવા ખુલાસા જે તે થઈ શકે છે. પરંતુ હાલ તો જે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો તે કાર્તિક પટેલ હવે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચ છે હવે ધરપકડ કરી અને પૂછપરછ છે તે કરશે. વૈભવી. બિલકુલ મિહિર, આભાર તમામ જાણકારી માટે. અને આજ મુદ્દે સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાયા છે. આશુતોષ, એક તરફ જે ભાગેડુ કાર્તિક પટેલ, હવે આખરે તેની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી તે નાસ્તો ફરતો હતો ધરપકડથી બચવા માટે, હવે તે શકંજામાં આવી ગયો છે. અત્યારે શું વધુ અપડેટ આ કેસને લઈને મળી રહી છે, શું વધુ ડિટેલ સામે આવી રહી છે? જી વૈભવી, ખ્યાતિના જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, તેને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાં વહેલી સવારે ઝડપી પાડ્યો છે અને હાલ તેને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યો છે અને ત્યાં તેની તપાસનો ધમધમાટ જે છે શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે અનેક લોકોના જીવ સાથે કાર્તિક પટેલ અને તેની સાથે સંકળાયેલા ડૉક્ટરોએ જે છે તે કર્યો હતો. અને સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે કાર્તિક પટેલ જે છે તે સૌથી મુખ્ય સૂત્રધારી હતો, કારણ કે તે પોતાના સ્ટાફને કહી શકાય કે ફોર્સ કરતો હતો કે તે મેડિકલ કેમ્પ યોજે અને વધુમાં વધુ દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને તેઓની ખોટી સર્જરીઓ કરીને સરકાર પાસેથી વધુ નાણાં જે છે તે કમાવા માટે જે છે તે ઉકસાવતો હતો. અને હવે જ્યારે કાર્તિક પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે હવે તેનું કહી શકાય કે મેડિકલ ચેકઅપ થશે અને ત્યારબાદ તેને કોર્ટમાં પણ જે છે તે સાંજ સુધીમાં રજૂ કરવામાં આવી શકે છે. અને સૌથી મહત્ત્વની કડી એ પણ છે કે ક્રાઇમ બ્રાન્ચ એ પણ તપાસ કરશે કે 2 મહિના સુધી એ ક્યાં ક્યાં હતો અને કોની મદદ તેણે લીધી છે, કારણ કે જ્યારે આ ખ્યાતિકાંડ સર્જાયો હતો ત્યારે તે દિવાળીનું વેકેશન માણવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો અને એ સમયગાળા દરમિયાન સમગ્ર કાંડ જે છે થયો હતો અને ત્યારબાદ તે ન્યૂઝીલેન્ડ અને ત્યારબાદ તે દુબઈ જે છે તે નાસી છૂટ્યો હોવાની પણ વિગતો સામે આવી હતી. ત્યારે આજે વહેલી સવારે તે દુબઈથી પરત આવતા જ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે. તમામ એરપોર્ટ ઉપર જે છે તે લુકઆઉટ નોટિસ જે છે તે જારી કરવામાં આવી હતી. એટલે જ્યારે પણ તે દેશમાં એન્ટ્રી કરે છે ત્યારે સીધું જે છે તે ઇમિગ્રેશન તેની ધરપકડ જે છે તે આદેશ કરે છે. એટલે ઇમિગ્રેશનમાં આવતા જ જે છે તે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે અને હવે હાલમાં તે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યો છે. એટલે તમામ જે છે અત્યારે ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ જે થઈ ચૂકી છે. એટલે ક્રાઇમ બ્રાન્ચ જે મુખ્ય ડૉક્ટર હતા પ્રશાંત વજીરાણી, ઉપરાંત સંજય પટોડિયા છે, ચિરાગ રાજપૂત, તમામને સાથે રાખીને હવે જે છે તે તપાસ હાથ ધરી શકે છે. કાર્તિક પટેલ દ્વારા અગાઉ પણ તેમના જમાઈ મારફતે કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે એ પ્રકારે નકારી નાખી હતી કે નાણાકીય વ્યવહારોની તપાસ કરવાની છે અને તેના માટે તેની ધરપકડ જે છે તે થવી જરૂરી છે. અને તે હાલમાં જે છે તે કાર્તિક પટેલ ખુદ શરણાગતિ સ્વીકારી છે, કારણ કે તેની પાસે કોઈ રસ્તો અન્ય હતો નહીં અને તેના જ કારણે તેને ભારત પરત આવવું પડ્યું છે, કારણ કે લુકઆઉટ નોટિસ જારી કરાઈ હતી અને તેના જ કારણે હાલમાં જે છે તે સકંજામાં આવી ચૂક્યો છે અને તપાસ જે છે તે હવે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે. જી
બિલકુલ આશુતોષ સાથે એ પણ જાણવા માંગીશું, કારણ કે જે પ્રમાણે હવે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે, અન્ય જે ખુલાસાઓ છે, જે મહત્વપૂર્ણ ખુલાસાઓ છે અને ખ્યાતિ કાંડને લઈને જે અનેક કડી છે તે પણ હવે આ ધરપકડ બાદ મળી શકે છે, એટલે તેના કારનામા વિશે કોઈ વધુ માહિતી મળી છે કે આ પહેલા પણ તેણે કેવા કારનામા કર્યા હતા? જી, હવે તું કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે, એટલે હવે ધીમે ધીમે જે છે તે તમામ ખુલાસાઓ થશે, પરંતુ તેની સામે પ્લોટો જે છે ગેરકાયદેસર રીતે વેચવાનો પણ આરોપ જે છે લગાવવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેમાં પણ કાર્યવાહી નથી થઈ. તો બીજી તરફ કહી શકાય કે PMJY યોજના અંતર્ગત જે છે તે મુખ્ય ડીલ પણ તે કરતો હતો, એટલે સરકારમાં કોની સાથે તેની કયા કયા અધિકારીઓ સાથેની સંડોવણી હતી તેની પણ જે છે તે હવે તપાસ શરૂ થશે, કારણ કે એવું પણ જાણવામાં સામે આવી રહ્યું કે જ્યાં પણ હોસ્પિટલનો સ્ટાફ જે અચકાતો હતો ત્યારબાદની ડીલ જે છે તે ખુદ કાર્તિક પટેલ જે છે તે કરતો હતો. એટલે કાર્તિક પટેલ જે છે તે ખૂબ જ મોટી વ્યક્તિ છે, બિલ્ડિંગ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલો છે, એટલે ઊંચે સુધીની પહોંચ જે છે તે ધરાવતો હતો અને કઈ રીતે ક્યાં ડીલ કરવી તે ખૂબ સારી રીતે જાણતો હતો. એટલે હવે જ્યારે તેની ધરપકડ થઈ ચૂકી છે ત્યારે કયા કયા અધિકારીઓના સંપર્કમાં તે હતો તેની પણ તપાસ થશે અને કઈ રીતે ફક્ત 24 થી 48 કલાકની અંદર જ PMJY અંતર્ગત તમામ જે છે તે એપ્રુવલ આવી જતું હતું અને કોને કેટલા રૂપિયા આપવામાં આવતા તે તમામ નાણાકીય વ્યવહારોની પણ જે છે હવે તપાસ શરૂ થશે અને ખાસ કરીને હવે વધારે નવા ખુલાસાઓ જે છે તે આગામી સમયમાં થઈ શકે છે. જી બિલકુલ આશુતોષ, આભાર તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે અત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ખ્યાતિની જીવલેણ બેદરકારીની કહાની પણ એક વખત જોઈ લઈએ તો 10 નવેમ્બરે હોસ્પિટલે બોરીસણામાં એક ફ્રી ચેકઅપનો કેમ્પ રાખ્યો હતો. કેમ્પમાં 80 થી 90 વ્યક્તિઓ છે તેમની તપાસ કરવામાં આવી હતી અને સ્થાનિકોને વધુ સારવાર માટે હોસ્પિટલ આવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. કેટલાય લોકો છે કે જે ત્યારબાદ હોસ્પિટલમાં આવ્યા હતા. બોરીસણાના 19 જેટલા વ્યક્તિઓ છે કે જે સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યા. હોસ્પિટલ દ્વારા 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ 19 પૈકી 7 લોકો છે કે જેમને જાણ વગર જ સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા. બાયપાસ સર્જરીના કારણે 2 લોકોના મોત પણ થયા હતા. ખ્યાતિની આ બેદરકારીના કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખ્યાતિ હોસ્પિટલના કારનામા ઉપર પણ નજર કરીએ તો 1 જૂનથી 12 નવેમ્બર સુધીમાં સરકારના કરોડો રૂપિયા લેવામાં આવ્યા. કુલ 650 કેસમાંથી જે રકમ છે તે ઓળવી લેવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 605 કાર્ડિયોલોજી કેસના રૂપિયા 2.77 કરોડ છે કે જે લેવામાં આવ્યા હતા. 45 સર્જરી પેટે સરકારમાંથી 89.87 લાખની રકમ છે તે પણ ઓળવી લેવામાં આવી હતી. છેલ્લા 6 જ મહિનામાં 380 જેટલી એન્જિયોગ્રાફી પણ આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી. 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી આ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી. ખ્યાતિના ઓપરેશનની પણ વાત કરીએ તો હોસ્પિટલની 70% આવક છે તે સરકારી યોજનામાંથી હોસ્પિટલને મળતી હોય છે. 30% આવક છે કે જે OPD અને સર્જરીથી ખ્યાતિ હોસ્પિટલને મળતી હતી. PMJAY યોજનામાં પૈસા મેળવવા માટે દર્દીને ઇમરજન્સી કેસમાં આ ખ્યાતિ હોસ્પિટલ દર્શાવતી હતી. અલગ અલગ ગામમાં મેડિકલ કેમ્પ યોજવામાં આવતા હતા અને ત્યારબાદ જે દર્દીઓ છે તેમને દાખલ કરવામાં આવતા હતા. ખ્યાતિ હોસ્પિટલે ગત વર્ષે 11 કરોડ રૂપિયા PMJAYમાંથી મેળવ્યા છે. જે આરોપીઓ છે તે ચાઇનીઝ અને રશિયન એપથી વાતચીત પણ કરતા હતા. આ સિવાય હોસ્પિટલની 70% આવક છે તે સરકારી યોજનાથી તેમને મળતી હતી.